બેટા હવારમાં તું મોબાઈલમાં હોય. માં બેઠી હોય ને તો એની હારે બે ઘડી વાત કરાય, પછી તને ટાઈમ મળે છે? બોલો, શું વાત કરવી છે? જો ને તારું મોઢું તે હસીને તો બોલે જ નહીં કોઈ દી. બોલો મમ્મી, શું વાત કરવી છે? બસ કાંઈ નહીં. તે ચા નાસ્તો કર્યા દીકરા? નહીં, નાસ્તો નથી કરવો, ચા હમણાં શિયાળ આવે છે. હા બોલ, બીજું કેવું ચાલે છે? બસ ચાલ્યા કરે છે. ચા પીને નીકળવું છે, મોડું થઈ ગયું છે મારે તો. માં સાથે બે ઘડીક બેસવું હોય એટલે મોડું થઈ જાય, બાકી મોબાઈલમાં મથવાનું હોય ત્યારે મોડું ન થતું હોય. હા, આજકાલના છોકરાઓ જ આવા હોય. શું મમ્મી, તમે પણ તો યાર એવું ન થાય મને કે હાલો નાના હતા ત્યારે મેં એ લોકોને આટલા બધા આચ્યા, અમારા બધા કામ છોડીને. તો હવે અત્યારે જાતી જિંદગી એ મને એમ ન થાય કે દીકરાઓ મારી પાસે ઘડીક રહે. બેઠો છું ને, તમારી પાસે જ બેઠો છું ને હું. બોલ, તમારે શું મને વાત કરવી છે? અરે વાતું તો ઘણી બધી કરવી છે, પણ તારી પાસે અત્યારે ટાઈમ ક્યાં છે? બેટા, ગમે એટલો તું કામમાં હોય ને તોય તારે સવારમાં ઉઠીને મારી પાસે બેસવું અને ઘડીક વાતો કરવી તો મને ગમે. હવે ચા પી લો. બેટા, સવારના બધા કામ પતી ગયા? હા મમ્મી, બધું કામ પતી ગયું. ગોળા પાણી બધું વિસળાઈ ગયું ને? પાછું પાણી જતું રહેશે. ના, ભરી લીધું છે બધું પાણી. સિયા, સાચું કહું, આ સવારમાં પહેલી ચા તારી ન પીવું ને ત્યાં સુધી મારી સવાર નથી થતી. મારે ભણો મમ્મી. આશાબેન, લ્યો આ ચા પી લ્યો તમારી. અરે બેન બા, તમને કેટલી વાર ના પાડી છે કે હું ચા પીને જાઉં, તમારે નહીં લાવવાની મારી હાટુ ચા. એ આશાબેન, એ અહીં બેહો. અરે પણ એ તમે ભલે અમારા ઘરમાં કામ કરવા રહ્યા, પણ અમે છે ને તમને કામવાળા બેન સમજતા જ નથી. એ તમે તો આ ઘરના પરિવારના સભ્ય જ છો, એટલે આવી રીતે કરવાનું નહીં હો. અને હું બેઠી હોઉં ને ત્યારે તો નીચે જરાય નહીં બેહવાનું. એ અહીંયા અમારે ત્યાં ચા પાણી નાસ્તો ને જમવાનું થતું હોય ને ત્યારે એ બધા બહાના કરવાના જ નહીં કે હું ઘરેથી પીને આવીને હું ખાઈને આવીને. બધા એના ઘરેથી ખાઈ પીને જ આવતા હોય તોય આપણે ખવડાવીએ જ ને. બસ એ હારું હારું, હવે આ જો તમારું માન રાખ્યું કે નહીં, ચા લીધી ને? તો પેલા દલીલું કામ કરી? એ પીવો હવે, ઠરી જાય. બા, હવે છે ને તમે મને બહુ હાસવશો ને તો હું તમારી પથારીમાં જઈને હુઈ જાય હો, પછી કેતા નહીં કેમ હુઈ ગઈ. લે, ઈ પાછું કેવું પડે તારે? હુઈ જશે ને તારે જ પાછો પલંગ હરખો કરવો પડશે, મારે નિરાત. પણ હું હુઈ જાય ને તો પછી તમને હુવા નહીં મળે. કાંઈ નહીં, તારી બાજુમાં બેહીશ પણ હુઈ જઈશ. તમે તમારે એવી ઉપાધિ ન કરો, તમારું જ ઘર છે ને તમારે જ રહેવાનું છે. પણ આશાબેન, એક વાત પૂછું? હા હા, સાંભળ્યું છે કે તમારી દીકરીના લગ્ન હમણાં બંધ રહ્યા છે? હા, જુઓ ને, આ લગ્ન બંધ રાખવા પડ્યા. શું કરી? કેમ બંધ રાખવા પડ્યા? એનું કારણ શું? બા, આ સામેવાળા છે ને 2 લાખ રૂપિયા રોકડા માંગતા હતા અને 15 તોલા સોનું માંગતા હતા, અને પેરામણી ને તહેવાર ને બધું અલગ. ને બા, જો અત્યારે સોનું લેવા જાય ને તો 15 તોલા સોનું લેવા જાય ને તો 7-8 લાખ રૂપિયાનું થાય. એ તો એટલે થાય જ. એટલે બધો ખર્ચો ગણીને તો 12-13 લાખનો તો હાસો જ. અને મેં આ ઢવડા કરીને માંડ 2.5 લાખ રૂપિયા ભેગા કર્યા છે. એટલે પછી છે ને મેં લગ્નની નાશ પાડી નાખી, છૂટું કરી નાખ્યું. બાપરે, છોકરીના લગ્નમાં આટલો બધો ખર્ચો થાય? શેઠ, આ તો હજી સારું છે, અત્યારે તો ઓછો ખર્ચો થાય છે. તમારી છોકરીને મોટી થવા દો પછી તમારે તો 20-25 લાખનો ખર્ચો થાય. આના કરતાં તો ડબલ ખર્ચો થાય તમારે. ઓ માય ગોડ, મારી છોકરી મોટી થશે અને એના લગ્ન લેવાના થશે ત્યારે 20-25 લાખનો ખર્ચો થશે? અરે આશીષ, શું વિચારમાં પડી ગયો? તારી દીકરીના લગ્નની ચિંતા અત્યારથી થવા માંડી? ના મમ્મી, એ તો એમ જ કંઈક બીજું વિચારતો હતો. હું ઓફિસ જાઉં છું, મારે મોડું થાય છે. હા બેટા, ઠીક છે. સાચવીને જજો હો. આટલી વાત કરીને બા, તો ગમે એવો બાપ હોય ને દીકરીની ચિંતા તો થાય જ. અને એકવાર હલી જાય, આટલો બધો રૂપિયો અત્યારથી ભેગો કરશે ને તો એટલે નહીં પોગી રહે, પણ થઈ રહેશે. એ તો ઘીના ઠામમાં ઘી પડ્યું રહે, વાંધો નહીં. એ તમે કહો છો ને એ વાત સાચી છે, પણ આપણા સમાજના આવા બધા કુરિવાજો. અરે દીકરી હારી મળે ને અને સંસ્કારી હોય ને એનાથી વધારે જોઈએ હું
આ કંઈ સોના ને ચાંદી ને પેરામણી ને એ બધું કાંઈ હારે આવવાનું હતું? પણ આ છે ને આપણો સમાજ એ કાંઈ સુધરતોય નથી અને કાંઈ કરતોય નથી. એ આવી દેખાદેખી ન હોય. બસ દીકરી હારી મળે ને એટલે ખુશ રહેવાનું હોય. એ લાડ કર્યા વર લાવે અને આમ પાછી જો બાંધે બે હાથ લાંબા કરીને. એ એવી દીકરીઓને ને એવી વહુઓને કરવાની હું? સાચી વાત છે. બધા સુધરે તો ઠીક છે. મમ્મી તમે અત્યારથી ચિંતા કરો છો. રિયા તો હજી નાની છે, કેટલી વાર છે એના મેરેજની. મને ખબર જ છે, પણ છે ને આ રિયા મોટી થાય ને પરણવા જેવડી ત્યાં સુધીમાં આ બધા રિવાજ નીકળી જાય ને તો સારું. બાકી દીકરીના માવતર તો છે ને એને જેટલું થાતું હોય, શક્તિ હોય ને એટલું દેવાના જ હોય. સાચી વાત. સમજે તો ઠીક છે બધું. હાલો હાલો આપણે કામે વળગીએ. હા હાલો, હજી મારે બીજા ઘરના કામે બાકી છે. એ હા. શું છોકરીના લગ્ન પાછળ આટલો બધો ખર્ચો થતો હશે? અને મારી છોકરી મોટી થશે ત્યારે 25-30 લાખ રૂપિયાનો ખર્ચો થઈ જશે. હા ભાઈ, ક્યાં વિચારમાં ખોવાઈ ગયો? ના ના, એ તો બસ એમ જ. ના ના, માણસ એમ જ બેઠો હોય તો શાંતિથી બેઠો હોય, એમ મૂંઝાઈને ના બેઠો હોય. વાત શું છે કે ને? વાતમાં કઈ નથી, તમે ખોટું ઊંધું લ્યો છો. અરે ભાઈ, જે હોય એ વાત કર. હું કાંઈ બીજાને નહીં કહું, અને વાત કરતો એનો કાંઈક રસ્તો આવે, તારો મનનો ભાર હળવો થાય. હું વિચારતો હતો કે મારી દીકરી મોટી થશે અને જ્યારે એના લગ્નનું ટાણું આવશે તો લગ્નમાં તો 25-30 લાખ રૂપિયાનો ખર્ચો થઈ જાય. શું ખરેખર આટલો બધો ખર્ચો થતો હશે? અરે ભાઈ, લગ્નમાં તો છે ને લાખ રૂપિયાનોય થાય ને કરોડ રૂપિયાનોય થાય. આપણી જેવી કેપેસિટી હોય ને એટલો ખર્ચો થાય. તમને તો ખબર જ છે ને, હું એક સામાન્ય નોકરિયાત છું. મારો પગારે 20,000 રૂપિયા જ છે. હવે મારી દીકરી રિયા મોટી થશે તો હું એના લગ્નના ખર્ચ માટે 25-30 લાખ રૂપિયા ક્યાંથી કાઢીશ? કઈ રીતે ભેગા કરીશું? જો ભાઈ, એમાં ટેન્શન લેવાની કાંઈ જરૂર નથી. દીકરી જો ગરીબ મા બાપની હોય તો એ પ્રમાણે ખર્ચો થાય, અમીર મા બાપની હોય તો એ પ્રમાણે. તો તારું ઘર સામાન્ય હોય અને તને 20,000 રૂપિયા પગાર હોય તો આપણે 5 જોડી કપડાં લઈને વળાવી દેવાની. એમાં હું બધા કરે જ છે ને એવું. થતા હશે, પણ મારા પગારમાં તો મારું ઘર પણ માંડ ચાલે છે. જ્યારે એનું લગ્નનું ટાણું આવશે ત્યારે હું કરીશ શું? અરે ભાઈ, એટલે તો હું તને સમજાવું છું કે એટલા બધા રૂપિયા આપણે ખોટો દેખાડો કરી અને દીકરીના લગ્નમાં 20-25 લાખ રૂપિયા વાપરવા એ કાંઈ જરૂરી નથી. આ બધું શું છે, ખોટા દેખાવડા કરવા. જેની પાસે છે એ વાપરે, ભલે વાપરે, પણ એની પાછળ મધ્યમ વર્ગ જ ખોટો ખેંચાતો જાય છે દેખાડો કરવા માટે. એટલે તું ટેન્શન નહીં લે. અને દીકરીના ખર્ચાના અમથાઈ તે જઈને તો પછી સાસરિયામાં જ રહેવાની છે. તો વધારે કાંઈ કરિયાવર કે ખર્ચો કરીને કામનું શું છે? આપણે તો આપણી દીકરીના હાથ પીળા કરીને સાસરે મોકલી દઈએ, બસ એ જ આપણી ફરજ છે. પછી કેટલું આપ્યું એ આપણી સગવડતા પ્રમાણે આપવાનું. હું તો આખી જિંદગી તૂટી મરીશ ને તો આટલા રૂપિયા ભેગા નહીં કરી શકું. હું કરીશ શું મને સમજાતું નથી. અરે ભાઈ, હું તને ક્યારનો એ જ કહું છું કે તારે કાંઈ નથી કરવાનું. 20,000ની નોકરી કરે છો એ કર. અને હું તો એમ કહું છું, જો દીકરીને છે ને એવું લાગે ને તો આ ઓલા શું કહેવાય, ઓલા માંડવામાં લગ્ન થાય કેવા, હા, સમૂહ લગ્નમાં લગ્ન કરી નખાય. અને કરિયાવરે જે જોતો કારવતો હોય ને એ લોકો આપે છે. તો પછી આપણે એવું બધું વિચારવાનું જ ન હોય, ખોટું ટેન્શન જ ન લેવાનું હોય. આ લોકો જે કહે છે ને કે દીકરી સાપનો ભારો છે, બાપનો બોજ છે, એ બધા સાચું જ કહે છે. કારણ કે એક દીકરી આખા ઘરને બરબાદ કરવા માટે કાફી છે. અરે ભાઈ, તું તારી દીકરીને કરિયાવર કર કે ન કર, પણ દીકરી બાબત છે ને આવું નહીં બોલ. દીકરી તો છે ને બાપના કાળજાનો કટકો છે અને 2 કુળના દેવો છે. જો તમને સમજાય ને તો, ન સમજાય તો સાપનો ભારો જ લાગે છે. દીકરી ક્યારેય કોઈને માથે નથી પડતી. એટલે મહેરબાની કરીને દીકરી વિશે આવા શબ્દ તો ક્યારે જ નહીં બોલતો. મેં જે તને કીધું છે ને કે દીકરી બાબત તું આવું બોલવું રહેવા દે. અને એવું લાગે તો સમૂહ લગ્નમાં જોડાઈ દેજો. અને એ છતાં એવું લાગે તો ગાયત્રી લગ્નમાં જોડાઈ દેજો. એટલે ખોટા ખર્ચા કરવાની કાંઈ જરૂર નથી. સીતારામ, પછી તને જે સારું લાગે એ. મારે આનું કંઈક કરવું જ પડશે. આ છોકરી મોટી થાય, પરણવા જેવડી થાય એ પહેલાં એને મારા રસ્તામાંથી હટાવવી જ પડશે. પણ એનું કરું શું,
કેવી રીતે હટાવું રસ્તામાંથી? હા, મસ્ત આઈડિયા. હું રિયાને મારી જ નાખું એટલે મારા માથેથી મોટો બોજ ઉતરી જાય. આશાબેન, મમ્મી અને સિયા ક્યાં છે? બા મંદિરે ગયા છે અને બેનબા શાક લેવા ગયા હશે. રવિ અને રિયા? રવિ ને રિયા બસ રૂમમાં રમતા જ હશે. ઠીક છે. આજ સારો મોકો છે રિયાને ખતમ કરવાનો, પણ મારે એને એકદમ નથી મારી નાખવી, ધીમે ધીમે ખતમ કરવી છે. એક કામ કરું, ઘરમાં માંકડ મારવાની દવા પડી છે, એ દવાનું એક એક ટીપું પાણીમાં નાખીને રિયાને દરરોજ પીવડાવતો રહીશ, એટલે રિયાની તબિયત ખરાબ થઈ જાય અને ધીમે ધીમે મરી જાય અને મારા ઉપર કોઈ શક પણ નહીં જાય. બેટા રિયા, રમો છો? મારી સાથે આવો જરા, થોડું કામ છે તારું. શું કામ છે પપ્પા? હું રમું છું, મને રમવા દો ને. રમાય પછી પણ, અત્યારે મેં તને કીધું ને મારી સાથે આવો. ચાલ ઊભી થા. અહીંયા બેસી જા. તું અહીંયા થોડી વાર બેસું, હમણાં આવું. હો. હા પપ્પા. આ શેઠ કિચનમાં જે હાથમાં પાણીનો ગ્લાસ લઈ રૂમમાં ગયા, શું હશે એમના હાથમાં? પાણી હશે કે શરબત? લે રિયા બેટા, આ શરબત છે, પી લે. ના પપ્પા, મારે નથી પીવું. અરે બેટા, ના ન પડાય. આ આયુર્વેદિક શરબત છે. જો તું આ શરબત પીશ ને તો તારી યાદશક્તિ પણ વધશે. તું જેટલું વાંચીશ બધું તને બહુ યાદ રહેશે અને એક્ઝામમાં સારા માર્ક્સે પાસ પણ થઈ જઈશ. સાચું પપ્પા? હા હા પાસ થઈ જઈશ ને? હા હા, કેમ નહીં? તું આ શરબત પીશ તો જરૂર પાસ થઈ જઈશ. આ પીશ તો પાક્કું હું સારા માર્કે પાસ થઈશ ને? હા હા બેટા, એટલા માટે તો તારા માટે આ શરબત લાવ્યો છું. પી પી. પપ્પા, આ બહુ કડવું લાગે છે. બેટા, આ આયુર્વેદિક શરબત છે, થોડુંક તો કડવું લાગશે. તારી યાદશક્તિ વધારવી છે ને, હા. તો પી જા. વાહ બેટા, ખૂબ સરસ. વાહ. આશીષ, જલ્દી ઉઠો. રિયાને મજા નથી, એને હોસ્પિટલ લઈ જવી પડશે. સુવા દે ને યાર. શું સુવા દે? ઓલી બિચારીને ચક્કર આવે છે, બિલકુલ મજા નથી. ઊભા થાઓ. હું છે યાર અત્યારમાં હરખી રીતે હુવાય નથી દેતી. શું થયું રિયાને? રિયાને પેટમાં બળે છે, આખી રાત એ સૂતી નથી. તમે ઊભા થાઓ અને હોસ્પિટલ લઈ જાઓ એને. આમાં કઈ હોસ્પિટલ થોડી લઈ જવાની હોય. એને પેટમાં દુખે છે ને,
લે આ દવા એને સોડામાં નાખીને પીવડાવી દે એટલે એને બહુ જલ્દી સારું થઈ જશે. પણ તમે એકવાર ડોક્ટરને બતાવી આવો તો એને ખબર પડે ને કે પેટમાં કેમ દુખે છે. ભગવાન, હું તમારા મા દીકરીથી એટલો કંટાળી ગયો છું, સમજે નહીં વાતને. સારું, હું જાઉં છું મેડિકલ ને પેટમાં દુખાવાની દવા લઈ આવું છું. બહુ વધારે કઈ એવું લાગશે તો કાલે જાઉં હોસ્પિટલ, આજે નથી જાઉં. મમ્મી મને પેટમાં બહુ બળે છે, નથી રહેવાતું. બેટા તું રો નહીં, તારા પપ્પા હમણાં દવા લઈને આવતા જ હશે. એ ગયા છે ને મેડિકલે, પછી તું પી લેજે એટલે તને પેટમાં બળતું સારું થઈ જશે. હો ને? હું છે ને બા પાસે જાઉં છું, તું આરામ કર થોડીક વાર. હો ને? રોતી નહીં, હું પાણી લઈને આવું છું તારા માટે. બહુ રિયાને કઈ સારું થયું? ના મમ્મી, એને બહુ પેટમાં બળે છે, આખી રાત એ સૂતી નથી. હું એમ કહું છું કે આવું થાય છે તો એને ડૉક્ટર પાસે લઈ જાઓ ને. એના પપ્પા દવા લેવા ગયા છે, હમણાં આવતા જ હશે, પછી પીવડાવી દો એને. જો ના ફેર પડે ને તો ડોક્ટર પાસે લઈ જશું. કારણ કે આમ ને આમ ઘરમાં ને ઘરમાં તમે એના બધા નુસ્ખા કર્યા કરશો અને છોકરીને વધી જશે, તરત લઈ જવાય. પણ એ માનવા જોઈએ ને, મારી કોઈ વાત નથી માનતા. મને કહે કે હું પહેલા મેડિકલમાંથી દવા લઈ આવું છું, જો સારું ન થાય ને તો હોસ્પિટલ લઈ જાશું. લેસિયા, આ દવા રિયાને પીવડાવી દેજે. આ દવાથી બહુ આરામ મળશે. પણ હું એમ કહું છું કે આમને આમ મેડિકલ સ્ટોરની દવાઓથી તમે એને હારી કેવી રીતે કરશો? એને નથી ફેર પડતો તો દવાખાને કા હોસ્પિટલ લઈ ન જવાય? ની ક્યાં એટલો બધો કઈ દુખાવો છે? પેટમાં જ દુખે છે ને. જો વધારે એવું કઈ લાગશે તો લઈ જશું કાલે હોસ્પિટલ. એ ખાવાનું હજમ ન થયું એને દુખાવો થાય ને તો ઘરની દવા કરાય. આટલું બધું છોકરી હેરાન થાય છે આખી રાત, તો પછી એને દવાખાને ન લઈ જવાય? મમ્મી, હું આ ડૉક્ટરને પૂછીને જ લાવ્યો છું મેડિકલમાંથી દવા. અને આ દવા સારી છે, તું રિયાને પીવડાવ તો ખરી, સારું થઈ સારું. જશે એમ. આ બોટલમાં પણ ઝેરી જ દવા છે. સિયા જ્યારે રિયાને આ દવા પીવડાવશે એટલે રિયા તો ભગવાનના ઘરે જવાની તૈયારી કરી દેશે. આવા ને આવા ઊંટ વૈદા કરીને છોકરીને વધારે માંદી પાડી દીધી છે તમે લોકોએ. મમ્મી, તમે પણ શું બધું બહુ વિચારો છો. થઈ જાય સારું, તમે કેમ ચિંતા કરો છો ખોટી? ચિંતા તો થાય જ ને. કેટલાય દીથી છોકરીએ કાંઈ ખાધું પીધું નથી. ખાધું પીધું નથી ને એટલા માટે જ દુખતું હશે. હવે મારે છે ને બધું જૂની આંખે નવા તમાશા જોવાના તમારે. અમારે હતા જ ને તમે બધાય નાના, પેટમાં દુખતું ને અજમો વાટીને દઈ દેતા ને તરત સારું થઈ જતું. પણ નહીં, હવે બધા ડૉક્ટર, મેડિકલ સ્ટોર. અમારે કોઈ દી તમને દવાખાને લઈ જવા નથી પડ્યા, સારું થઈ જતું ઘરે જ. એ જમાનો બદલી ગયો છે. તમે હતા ત્યારે અલગ વ્યવસ્થા હતી, આજે કંઈક અલગ વ્યવસ્થા હોય. મારા રોયા, જમાનો નથી બદલાયો, માણા બદલાઈ ગયા છે. જમાનો તો ઈનો ઈ જ છે અને અમે બધા ને આપણે બધા ઈના ઈ જ છીએ. તમે બધા બદલાઈ ગયા છો. સારું. આય તો ક્યાં ગુડાણી છે જે આવી નહીં લે આય આય આવી બોલો હું છે ક્યાં નો રાડે રાડે શું જલ્દી આવી જાવ તો એક ખાધે તારે આવી જવાનું. હા તમારી નોકર જ છું ને આખા ગામની એમ હવે તમારી નોકર બોલો હું છે ને મારી પત્ની છો, પત્ની છે ને પત્નીની નોકર જ હોય એટલે સામે લવારી નહીં કરવાની.
બોલો હું પૈસા કામ લાય, છે? પૈસા પૈસા તો 200 રૂપિયા પડ્યા હોય તો લઈ દો. પૈસા ક્યાંથી કાઢું? હા, ઘરના કામ કરવા જાઉં છું, મહેનત કરીને રૂપિયા લાવીને ઘર માંડ પૂરું પાડું છું. અને તમારે તો પોટલી મારા રૂપિયા જોતા છે તો મહેનત કરો. તું મહેનત જ કરશો ને, કે મારી હાટુ જ મહેનત કરશો અને હું માગું ને એટલે આપી દેવાના. પૈસા નથી મારી પાસે. તો તાર શેઠને કહેજે ઉપાડ આપે. ઉપાડ નથી, ઘરમાં ખર્ચા વધી ગયા છે. છોકરાઓ હાટું બધું જોવે છે, ઘરનું ભાડું બાકી છે. એ બધું મારે ન જોવાનું હોય, મારે પૈસા જોવે એટલે જોવે. તમારે નો જોવાનું હોય તો કોણ જોવે? આ ઘર આદમીને હકારવાનું હોય કે બાયુને નહીં. તો પછી મારે તમારું કામ શું છે? તો ધણી વગરની હારી એકલી લઈને છોકરાને જઈને ન રહું? ધણી હોય ને, ધણી એને સ્ત્રી કહેવાય. અને બીજાની તો છે ને ગામમાં વાતું થાય, ધણી તો હોવ જ જોવે. અને આ તો હું હારો કેવો તને ત્યાં ઘરમાં રાખું છું. બીજો હોય ને કાઢી મૂકે. અરે હારી તો હું કહેવાય કે તમને પટલીને રૂપિયા આપું છું. બાકી દારૂ પીવાને કઈ બાયડી રૂપિયા આપતી હોય? બીજો ને હું જે ગમે કરતો હોઉં ઘરે, પણ એકવાર તું જોઈજે આ ભાઈડાના ભડાકા જોઈજે. રાહુલ રૂપિયા કમાઈને લાવું જોતું. એ તો હમણાં મારે ઓલા પાના હારા નથી આવતા એટલે હું મજબૂર છું. પણ એકવાર તો મારે પાનું હારું આવી ગયું ને, પછી આમ જો તારે ક્યાંય નોકરી તો તારી ઘરે આમ જો નોકરાની લાઈન લાગી છે. અરે વાતું કરો માં વાતું. ગાંડા જેવી વાતું જ કરતા આવડે છે. અરે આ તમારા સુગારમાં તો આખું ઘર વયું ગયું મારું. હું ઘર વગરની થઈ ગઈ. પણ હજી ક્યાં આપણી જિંદગી વહી ગઈ છે? હું સુગાર રમું એમાં ખાલી પૈસા ધારી જાવ છું. જિંદગી તો નથી હારી ગઈ ને. એકવાર પાનું મને સડવા દે એટલે પછી તું જો. અરે માણસ જે પોતે પડેલો હોય નો પાનું હું સડે. અરે બધું તમે વિચાર્યા કરો. તમારા વિચાર કોઈ દી સક્સેસ થાય જ નહીં. અરે તું જો ને, મારું પાનું છે ને એકવાર સડશે ને પછી તું છે ને આમ જો તું કેય લાવી દો, તું કેય લાવી દો. અત્યારે તું મને પૈસા આપ, અત્યારે તો મારે થોડુંક કામે છે અને ત્યાં જવાનું છે હોટેલ. મારી પાસે 1 રૂપિયો નથી. રૂપિયો નહીં મળે એટલે નહીં મળે. તમારે કમાવું હોય તો કમાઓ, મહેનત કરો અને ઘરમાં રૂપિયા આપો. મારી પાસે નથી રૂપિયો. નહીં મળે એટલે કેમ નહીં મળે? હું જોઉં છું ને હમણાં બધું લીખી નાખું. રૂપિયા નો મળે એમ થોડું હાલે? તારો પતિ શું હું માગું તારે હાજર કરવું પડે? તો હું ક્યાંથી લાવું? હું મહેનત કરું છું, ઘર માંડમાં નકારું છું. પણ તમારી જરૂરિયાત ક્યારે પૂરી કરું? અરે તારે મહેનત કરવા જશો ને તું, ઈ હાટું જ જશો તું. અને પતિની જરૂરિયાત પૂરી કરવી એ પત્નીનો ધર્મ હોય એટલે સમજ પડે છે તને? આવી જરૂરિયાત પૂરી ન કરવાની હોય કે કમાઈને રૂપિયા પતિના હાથમાં આપવાના હોય. અને પતિને કમાઈને પત્નીના હાથમાં રૂપિયાનું બંડલ આપવાનું હોય. આ તમારી ભૂલના કારણે આપણી દીકરીના લગ્ન રહી ગયા અને સંબંધ તૂટી ગયો. અરે એના માટે 2.5 લાખ તો મેં માંડ કરીને ભેગા કર્યા છે. હવે હજી રૂપિયાની જરૂર છે. અને એ લોકો એટલે સંબંધ તોડી નાખ્યો કે એનો બાપ એક દારૂડિયો હતો. અરે ઈ તેની મૂર્ખામી કહેવાય. એને આવી દીકરી આવું ઘર મળે જ નહીં પહેલા પ્રથમ તો. અને હા ઈ તે વાત કરી ને દહેજની, આ તો ઈ રૂપિયા તો પીડ્યા છે ને, એમાંથી લાય એમાંથી રૂપિયા લાય. આમ જો તું જેટલા વધારે રૂપિયા આપી ને એટલા વધારે આપણા ઘરમાં આવશે. મારે ન જોતા વધારે રૂપિયા. અને એ રૂપિયા મારી પાસે નથી. એ રૂપિયા મેં શેઠને ત્યાં મૂકી દીધા છે બેંકમાં. ખાતામાં મૂકી દીધા છે. એમાંથી 1 પણ રૂપિયો હું વાપરવા નહીં દઉં તમને. અરે શેઠની ત્યારે મૂકી દીધા. શેઠ કઈ થોડો કે એને ડબલ કરીને આપશે ને? આમ જો હું તો તને ડબલ કરીને આપી. એકવાર પાનું સડવા દે, ડબલ કરીને આપું તું જો. મારે ન જોતા ડબલ રૂપિયા તમારા એવા. હું 1 રૂપિયો નહીં આપું. તમારે મારે જે કરવું એ કરો. અરે તું સમજતી કેમ નથી? આમ જો આપણે દીકરી છે ને, આપણી દીકરીના ધામધૂમથી લગ્ન થાય, આપણે મકાન થાય, મોટર થાય, બધું થાય. તું એ રૂપિયા મને આપ. એ કેટલા 2-2.5 લાખ જેવા છે ને? હા જો 2-2.5 લાખ થાય ને એના હું જો પાઇપ મૂકું ને, પાણા રમું ને એની આમ જો 10 લાખ આમ સટ્ટી વગાડતા થાય એમાં. તને કઈ જરીક વિચાર તો કરી તું? નહીં. હું તમારી વાતમાં નહીં આવું. હું તમને 1 પણ રૂપિયો નહીં આપું. તમારે જે રમત રમવી હોય એ રમો. તું નહીં આપ ને તો એ મારે તારા શેઠ પાસે જવું જોઈએ. નહીં, તમે એની પાસે નહીં જતા. અત્યારે એના ઘરે પણ તમને મારે શું કેવું? નહીં, ત્યાં નહીં જતા. હું તમને 200 રૂપિયા લાવી દઉં છું. હા તો 200 લાવી દે અને મને આ ભાઈ નકર આ છે ને તારું ગળો મંગળસૂત્ર છે ને એ આપી દે મને. નહીં, હું આ મંગળસૂત્ર નહીં આપું તમને. હું જોઉં છું તું કેમ મંગળસૂત્ર દેવું જ પડશે. નહીં. તો નીકળે મારા ઘરની બહાર નીકળે નથી જોતી. નહીં. હા નહીં. આ તમે ભલે મને ગમે એટલી વાર બહાર કાઢો પણ હું તમને મૂકીને ક્યાંય નહીં જાઉં. હું ક્યાંય નહીં જાઉં.
શું ટેન્શનમાં છે તું? મમ્મી, રિયાની તબિયત કેટલી ખરાબ છે. હું આશીષને એક અઠવાડિયાથી કહું છું કે એને ડૉક્ટર પાસે લઈ જાઓ પણ નથી લઈ જતા એ. અરે પણ આશીષ ન લઈ જાય તો કાંઈ નહીં, આપણે લઈ જશું. હા મમ્મી, હવે એવું જ કરવું પડશે. આપણે જ લઈ જવી પડશે. નહીંતર એના પપ્પા તો એને નહીં જ લઈ જાય. કઈ ધ્યાન આપતા નથી એનામાં. પણ એ ના શું કામ પાડે છે? એ મને નથી ખબર, પણ અત્યારે રિયાને બહુ પેટમાં દુખે છે. ચાલો મમ્મી, આપણે એને લઈ જઈએ હોસ્પિટલ. ચાલ. રિયા બેટા, ડોક્ટર સાહેબ, અને 2 દિવસથી પેટમાં બહુ બળે છે. ખબર નથી પડતી કે શું થયું છે. જોવો ને તમે. બેટા અહીંયા આવી જા. શું થાય છે બેટા? પેટમાં દુખે છે ને બળે. પેટમાં દુખે છે બેટા? શ્વાસ લે બેટા. ઊંડો શ્વાસ લ્યો. આ કરો, આ જીભ બહાર કાઢો. હા બેટા, શાંત થઈ જાઓ, બધું સારું થઈ જાય. ઓલી દવા આપું ને એટલે બધું સારું થઈ જાય. હું શું કહું છું કે આની આંખો અને ગળામાં જોતા એવું લાગે છે કે પોઈઝનિંગની અસર હોય. એટલે કાંઈ ખાવામાં કે એવું કંઈ આવી નથી ગયું ને? મોઢું ખોલ દો બેટા. હા કરો. ગળામાં છે ને ફોડલા ને ચાંદા પડી ગયા હોય એવું લાગે છે. એટલે કોઈ ઝેરી પીણું પીધું હોય એવું કાંઈ બન્યું હોય. હું તમને મારા અનુભવ પ્રમાણે કહું ને તો આ છોકરી 1 વાર નહીં 7 થી 8 વાર કોઈ ઝેરી પીણું અથવા એસિડ જેવું કંઈક પીધું હોય ને એવું અત્યારે જોતા લાગે છે. જે રીતે ગળામાં તો આપણને સામે દેખાય છે એવી જ રીતે એના આંતરડામાં પણ અસર થઈ છે. એટલે એના આંતરડા એવી રીતે ચાંદા પડી ગયા છે, ફાટી ગયા છે. એટલે જ ઈ કહે છે કે મને પેટમાં બળે છે. હા, આંતરડામાં બેટા, અસર થઈ પેટમાં બળે છે જશે. ને? સાહેબ, તમને શું લાગે છે? એના ગળામાં ઇન્ફેક્શન જેવું છે, તમે કહો છો એ પેટમાંય બળે છે, તો એના કંઈ આપણે રિપોર્ટ્સ કરાવવાના છે? અથવા તો તમે કહેતા હો તો કોઈ મોટી હોસ્પિટલમાં લઈ જઈએ? મોટી હોસ્પિટલમાં લઈ જાઓ તો વાંધો નહીં, પણ મારું માનવું એવું છે કે હવે કદાચ તમે એને ગમે એટલી મોટી હોસ્પિટલમાં લઈ જશો, ગમે ત્યાં લઈ જશો, પણ મને નથી લાગતું કે જાજો સમય જીવી શકે. શું કહો છો સાહેબ? એમ છતાંય તમારે એવું હોય તો હું તમને એક ચિઠ્ઠી બનાવી દઉં, તમને મોટી હોસ્પિટલમાં મોટા ડૉક્ટરને બતાવીશું. અને હા, આ નાનું બાળક, આ એની દશા તમે જુઓ. અહીંયા સુધી પહોંચી ગયું, ત્યાં સુધી તમને કંઈ ખબર જ નથી. ઘરે કદાચ તો તમે એનું ધ્યાન રાખતા હોય તો કદાચ બહાર જતી હોય, ક્યાંય સ્કૂલમાં જતી હોય, ત્યાં ખાતી હોય. એ તો બાળક છે, એને ખબર ન હોય, પણ તમને ખબર ના પડી. સાહેબ, અમે એને સ્કૂલે ક્યારેય પૈસા નથી આપતા કે એને બહારનું કંઈક ખાવાની ટેવ પડે અથવા તો એ ખાતી હોય. બીજું કે ઘરમાં તો એ ફરિયાદ કરે જ છે કે મને પેટમાં બળે છે, મારાથી ખવાતું નથી. અને એના પપ્પા દવા લઈ આવે છે મેડિકલ સ્ટોરમાંથી અને એને દવા આપ્યા કરે છે, પણ એને કોઈ ફરક ન લાગ્યો. એટલા માટે જ આજે અમારે આવવું પડ્યું. પૈસા નથી આપતા એટલે એનો મતલબ એવું નથી કે બહાર કંઈ ખાતી ન હોય. એવું પણ બને એનો મિત્ર સરખો હોય, સ્કૂલમાં એ ભણતા હોય, હારે રહેતા હોય, મિત્ર હોય, એની પાસેથી કંઈ એવું પીધું હોય, એવું બની શકે. બેટા, તું સ્કૂલે જતી હતી તો તારા ફ્રેન્ડ સાથે કેમ તેમ તે કંઈ એવું ખાધેલું પીધેલું બેટા? ના બા. પણ બા, એ 1 મહિનાથી કઈ બહાર ગયો જ નથી અને ઘરે જે બી ખાય મને પૂછીને ખાય છે. અને હા, બીજી વાત, તમે એવું કીધું કે મેડિકલમાંથી દવા લાવીને આપતા હતા, તો કોઈ ડૉક્ટરની સલાહ લઈને આપતા હતા કે એમનું ડાયરેક્ટ મેડિકલમાંથી લઈને આપતા હતા? સાહેબ, એટલી બધી તો મને નથી ખબર, પણ જ્યારે મારો દીકરો આવતો ને ત્યારે એના માટે દવા લાવતો અને આને કહેતો કે તું દિવસમાં 3 વખત એને આપજે. તો બની શકે એ દવામાં પણ કંઈક એવું હોય જે આને આડઅસર કરતું હોય. બા, તમને એક વાત કહું. આશાબેન મને એવું કહેતા હતા કે તમે જ્યારે મંદિરે જાઓ, હું બહાર જતી હોય માર્કેટમાં, ત્યારે આના પપ્પા એને શરબતમાં કંઈક નાખીને પીવડાવતા હતા.
દિવસમાં 2 વાર. અને આશાબેને ઘણી વાર જોયું છે આને શરબત પીવડાવતા, તો એ શરબતમાં શરબત હોય કે બીજું કંઈ એ નથી ખબર. 1 મહિનાથી બહાર નથી ગઈ, ઘરે શરબત પીવડાવે છે એના પપ્પા. તો બની શકે કે ઘરનો કોઈ વ્યક્તિ કદાચ કંઈ મેળવીને પીવડાવતો હોય, કારણ કે આ અસર છે ને 1 મહિના દિવસની જ છે એવું લાગે છે. કારણ કે વધારે હોય તો હવે આ દીકરી બચી ન શકે સારું સાહેબ. સમજતો હોય. બહારની કોઈ વ્યક્તિ આવે અને પીવડાવે કંઈક મેળવીને તો આપણે માની શકીએ કે એને દુશ્મનાવટ હોય. ઘરની વ્યક્તિઓ આવું થોડું કરે. એ તો તમારો અંગત પ્રશ્ન છે, અંગત મેટર છે, તમારા ફેમિલીની મેટર છે, એમાં તો હું શું કહી શકું. પણ કદાચ એવું બની શકે કે કોઈ ઘરનો વ્યક્તિ કંઈ પીવડાવતો હોય. બા, તમે માનો કે ન માનો, પણ હવે મને ખબર પડી ગઈ છે કે આને એના પપ્પાએ જ પાયું છે કાંઈ. હવે ગમે એ થાય ને, આના પપ્પાને તો હું છોડીશ નહીં. જોઈ લ્યો તમે. ચાલ બેટા. હું તમને આ લોકો બેઠા હતા એટલે ન કીધું, પણ અત્યારે તમને હું 100% તો નહીં પણ 90% કહી દઉં કે જે દવા તમે આ દીકરીને પાવશો ને એ 100% કોઈ દવા નહીં, ઝેર જ હશે. શું કહો છો સાહેબ? હા, મારા માનવા પ્રમાણે એ ઝેર જ હશે. તો જ આ બની શકે. છોકરી 10 મહિના દિવસથી ઘર બહાર નથી ગઈ, એના પપ્પા એને રેગ્યુલર દવા પાય છે, તો એ ઝેર જ હશે. મારો દીકરો એની બાળકીને ઝેર પાઈ શકે? પણ કેમ? એ તો એને બહુ પ્રેમ કરે છે. હવે જો માજી, આ તમારા પરિવારનો પ્રશ્ન છે. હવે મને તો ખબર ન હોય તમારા પરિવારમાં શું હાલે, એટલે જે કાંઈ હોય એ તમને ખબર હોય. હા, મારે જોવું જ પડશે, મારે જાણવું જ પડશે કે જે પણ કંઈ થઈ રહ્યું છે એ ખોટું તો થઈ રહ્યું છે, પણ શા માટે એ એની દીકરીને ઝેર પાય છે? શા માટે? અને જો હું જે કહું છું સાચી વાત હોય ને તો એ નરાધમ કહેવાય કે જે એની ફૂલ જેવી દીકરીને આવી રીતે ઝેર આપતો હોય. સર, નરાધમ તો પછીની વાત છે, પણ જો આ વાત સાચી હશે ને તો હું ભલે માં છું પણ પોલીસ કેસ કરીને હું મારા દીકરાને પકડાવી દઈશ. આટલું નીચ અને નરાધમ કાર્ય તો એને પોલીસમાં પકડાવવો જ પડે, કારણ કે એની હેવાનિયત કહેવાય. આ માણસાઈની આ હેવાનિયત કહેવાય. સાહેબ, આજે તો એ બાળકી છે, કાલે કદાચ મને પણ ઝેર પાય, એનો શું ભરોસો? સારું સાહેબ, હું જાઉં છું. હવે હું જ આની તપાસ કરીશ. આભાર. હું શું જોવે છે? નાલાયક, તે મારી છોકરીને શું પાઈ દીધું? મેં કાંઈ નથી પીવડાવ્યું. બોલ, તને એમ કે મને કાંઈ ખબર નથી પડતી? સાચું બોલજે હો, નહીં તો હું ભૂલી જઈશ કે તું મારો દીકરો છે. હમણાં ને હમણાં હું પોલીસને બોલાવીશ, પકડાવી દઈશ તને. બોલતા હું કહ્યું છે. હું સાચું જ કહું છું, મેં કાંઈ નથી પીવડાવ્યું. હજી જૂઠું બોલે છે? હજી જૂઠું બોલે તું? આ છે ને તારું મોઢું કહે જ આપે કે તારી જબાનમાં ખોટક છે. બધું ખોટું બોલે તું. બોલ નહીં તો હજી એક પડશે. શું કામ કર્યું તમે આવું? હું સાચું જ કહું છું, મેં કાંઈ નથી કર્યું. હજી જૂઠું બોલે તું. હજી જૂઠું બોલે મારી સામે. સાચું બોલ નહીં તો હવે હું પોલીસને બોલાવીશ.
હવે બોલાવીશ. નહીં ફોન કર, ફોન કર. નહીં 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 પોલીસને નહીં બોલાવતા. હું સાચું કહું છું. બોલ, કહું છું. બોલ. મેં રિયાને પાણીમાં માકડ મારવાની દવા નાખીને પીવડાવી. તમે મારી છોકરીને માકડ મારવાની દવા પીવડાવતા હતા? પણ શું કામ? શું કારણ છે આનું? જો તમને મારી છોકરી આટલી જ નડતી હતી તો મને પહેલા જ કહી દેવું હતું. હું આ ઘર છોડીને મારી છોકરીને લઈને વહી જાત. મને એવો વિચાર આવ્યો કે જ્યારે રિયા મોટી થશે અને એના લગ્ન કરવાના થશે ત્યારે એના લગ્નમાં 20-25 લાખ રૂપિયા ખર્ચવા પડશે. મારી આખી જિંદગીની કમાણી એમાં નાખવી પડશે. ઉપરથી દેવું થઈ જાય અલગ. એટલા માટે હું આનાથી બચવા રિયાને મારી નાખવા માંગતો હતો. છોકરા પાલવવાની શક્તિ નહોતી તો છોકરા પેદા હું કામ કર્યા? મમ્મી, હું જાઉં છું અત્યારે આ ઘર છોડીને. મારે નથી રહેવું આની સાથે. મારે આ તમારા હરામી દીકરા સાથે આખી જિંદગી કાઢવી કેમ? હરેશ, થોડો તો વિચાર કરવો હતો. અમે નાના માણસો છીએ, ઘરના કામ કરીએ, મજૂરી કરીએ, છતાં અમારે 3-3, 4-4 દીકરીઓ હોય. એને અમે પૌણાવીને હારે મોકલીએ છીએ. તો અમે આવું નથી વિચારતા. તમારે તો એક દીકરી હતી. શેઠ, તમારે આવું નહોતું કરવું. આવું નહોતું કરવું. અને સાંભળ, 20-25 લાખ ભેગા કરવાની મગજમારીમાં તે આટલું ગંદુ પગલું લીધું. અરે બહુ રસ્તા છે. સમૂહ લગ્ન કરી શકાય, કોર્ટ મેરેજ કરી શકાય, જેમાં 1 રૂપિયો ખર્ચો નથી થતો. બસ આટલી ટેન્શનમાં આવીને તે દીકરી સાથે આવું કર્યું. અરે એકવાર મને તો વાત કરવી હતી, રસ્તો હું બતાવત. અને દીકરી હજી છે કેવડી? હજી તો 1 દસકો કાઢવાનો છે. ગમે એવો બાપ હોય પણ આવું કાર્ય તો ન જ કરે. બા, માફ કરજો. બેન બા, મારે આ ઘરમાં હવે કામ નથી કરવું. જે ઘરમાં દીકરીની, લક્ષ્મીની કોઈ કિંમત ના હોય, એની કિંમત 1 રૂપિયાથી તોલાતી હોય, એ ઘરમાં મારે કામ નથી કરવું. માફ કરજો. આશાબેન, તમે મન નાનું ન કરો. હું સમજુ જ છું કે ઉલટાના નાના કુટુંબવાળા અને નાના માણસો પોતાના સંતાનોને કેટલો પ્રેમ કરે છે. આ તો નાદાન છે અને નાદાનીમાં એણે કોઈની પણ સાથે વાતચીત કર્યા વગર આવું ગંદુ પગલું ભર્યું છે. અને તમારે ઘરમાંથી જવાની જરૂર નથી. જશે ને તો આ નાલાયક જશે ઘરમાંથી. હવે તું મને જોઈતો જ નથી. કોને ખબર કાલ સવારે તું શું કરીશ. અને રિયાને તો હું બચાવી લઈશ, ગમે તે કરીશ. હજી મોડું નથી થયું. પણ હવે તું મને મારા ઘરમાં ન જોઈશ. મમ્મી, કોઈ મમ્મી નહીં. તું જ્યારે જન્મ્યો ને ત્યારે મારામાં તેવડ નહોતી કે હું તને મોટો કરી શકીશ. પણ જો આજે તને આવડો મોટો કર્યો છે. અરે એક દિવસે આવું બધું વિચારીને મેં તને મારી નાખ્યો હોત ને તો હું છૂટી ગઈ હોત. માનો જીવ છે, એ પોતાના સંતાનોને ક્યારેય પોતાનાથી અલગ ન કરે. પણ તું તો આટલો નિષ્ઠુર અને પથ્થર દિલ નીકળશે ને એ તો મેં ક્યારેય નહોતું વિચાર્યું. ક્યારેય નહીં. અને હા, મારી દીકરી પર હવે તમારો કોઈ હક નથી. હવે ક્યારેય અમારી સામે પણ નહીં આવતા. બહુ નડતી હતી ને તમને મારી દીકરી. બસ હવે બહુ થઈ ગયું. મારી દીકરીને હવે હાથ પણ નહીં લગાડતા. જોયું, તારું એક ખોટો નિર્ણય અને એક ખોટું પગલું આખા ઘરને વેર વિખેર કરી નાખે. અને સાચું જ કહું છું, હવે તું પણ આ ઘરમાંથી જોઈએ. જા રખડી ખા. ખબર પડે કે મા વગરની જિંદગી કેવી હોય. તને ખબર પડવી જોઈએ. નીકળી જા તું મારા ઘરેથી.
છોડીને ન જવાય. આ તારા પતિનું ઘર છે. એકવાર ઉમરો ઓળંગીશ ને પછી અહીંયા આવતા તારો પગ ભારે થઈ જશે. મમ્મી, હવે હું આ ઘરમાં પાછી આવવા પણ નથી માંગતી. આમને મારી છોકરી નડે છે ને, બસ હવે. ના બેટા, આવો આવેશમાં અને ગુસ્સામાં લીધેલો નિર્ણય ક્યારેક આપણને પસ્તાવો કરાવે. નથી જો સમય જશે બધું શાંત પડી જશે. હા બેનબા, બા ઠીક કહે છે. હવે રીતે છોકરાઓને ઘરમાંથી લઈને ના જાઓ. ગમે એમ તોય આ તમારા પતિનું ઘર છે. જેમ સમય જાતો જાય એમ મારા સંતાન પણ જાતા જાય ને. પેલા આને મારવાની ટ્રાય કરી, બીજી વાર આને મારવાની ટ્રાય કરશે, પછી હું શું કરીશ? હું તમારા બધાને માફી માંગુ છું. હું આવી ભૂલ હવે ક્યારેય ન કરું. પણ પ્લીઝ તું આવી રીતે છોકરાને લઈને ઘર છોડીને ના જા. તમારે માફી માંગવાથી મારા છોકરાનું જીવનદાન નહીં મળી જાય. એ તો ભગવાનની દયા કે મારા છોકરાઓને કંઈ થયું નહીં. કંઈ થઈ ગયું હોત તો તમને એટલો પણ વિચાર ના આવ્યો? સાંભળ, ભૂલ માણસથી જ થાય, ભગવાનથી નહીં. એનાથી એક ભૂલ થઈ ગઈ, હવે નહીં થાય. હજી કહું છું, એને એક મોકો આપ. હા બેનબા, એકવાર મોકો આપો નાનાસી. હવે કંઈ પણ એ ગેરવર્તન કરશે ને તો તારે ક્યાંય જવાની જરૂર નથી. એને ધક્કા મારીને હું બહાર કાઢીશ. ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. ત્યારે મારો છોકરાઓ પણ મારી પાસે નહીં હોય, પછી હું આ ઘરમાં રહીને શું કરું? એટલું બધું લાંબુ નહીં વિચાર. સ્ત્રી છે ને ઘરમાં જ ઢંકાઈને રહે છે. જેવી ઘરની બહાર નીકળે ને એટલે આ સમાજના છોકરાઓ એની પર ત્રાટકે છે. અને એ વખતે પોતાને સુરક્ષિત રાખવી અથવા પોતાને સાચવવી બહુ અઘરી થઈ જાય છે. ભલે ગાંડો ખેલો હોય, ભલે દારૂડિયો હોય, ભલે જુગારીઓ હોય, પણ પતિ પતિ છે. એનો હાથ જ્યાં સુધી સ્ત્રીના માથા પર રહે છે ને ત્યાં સુધી સમાજના ભૂખ્યા વરુઓ એની સામે જોઈ પણ નથી શકતા. આ મારા શબ્દો તું યાદ રાખજે. મમ્મી, હું જેમ એક સ્ત્રી છું ને એમ એક મા પણ છું. મારે ભલે ગમે એટલી મજૂરી કરવી પડે હું કરીશ, પણ હું મારા સંતાનોને કાંઈ નહીં થવા દઉં. મારામાં છે તેવડ આના લગ્ન કરવાની. બેનબા, કેવું બહુ સહેલું છે, કરવું બહુ અઘરું છે. મને ખબર છે મારો પતિ દારૂડિયો છે, છતાં હું ત્યાં પગ ભરાવીને પડી છું. હું કામે કે મારા સંતાનો માટે. એના બાપનો હાથ એના માથે રહે, એને છાંયો મળે, એટલા માટે હું એ દારૂડિયાને સહન કરું છું અને ત્યાં પડી છું. તમે ભલે ભણેલા નથી તો પણ તમે તમારું ગુજરાન ચલાવો જ છો ને. અને હું તો એક ભણેલી સ્ત્રી છું, તો હું મારા સંતાનને ન ભણી શકું? સાંભળ, એ ભણેલા નથી પણ ગણેલા છે, ઘડાયેલા છે. એટલે જ એના પતિને આટલો બધો એનામાં ખરાબી હોવા છતાં એને પોષીને બેઠી છે. તું તો ભણેલી ગણેલી છે પણ તારામાં ઘડતર ન કહેવાય. તારે તો ઘરમાં રહીને તું ત્યારે એમ કહેવાય કે તું સાચી નારી છે. પણ મમ્મી, એમની પરિસ્થિતિ વીક છે તો પણ એમના પતિ એના સંતાનોને મારવાની કોશિશ નથી કરી. તમે એ વિચાર કરો એકવાર. હું જાણું છું કે મારાથી ભૂલ થઈ ગઈ છે. મેં તો ન કરવાનું કર્યું છે, પણ મારા મનમાં કોઈ એવો ખરાબ દોષ નહોતો. મેં તો એ વિચારીને કર્યું કે લગ્નના પૈસા બચી જશે અને આપણા બધાનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે. પણ હું તો આ છોકરાનો બાપ છું. સુધી મને માફ કરી દે. હવે હું આવો મોકો ફરીથી નહીં આપીશ. બાપ માટે તો એની દીકરી એના કાળજાનો કટકો હોય છે, પણ તમે તો આંખમાં કેમ કણું પડ્યું હોય અને કાઢીને ફેંકી દઈએ એમ મારી દીકરીને ફેંકી દીધી. તમે એવી જ રીતે મારી દીકરીને તમારા માર્ગનો કાંટો સમજીને ફેંકી દેવા માંગતા હતા. આ તો ભગવાનની કૃપા કે મારી દીકરીને કાંઈ ન થયું, નહીતર તમે બાપ કહેવાને પણ લાયક નથી. બેનબા, એકવાર નાના શેઠને માફ કરી દો. એનો પસ્તાવો છે અને તમે આવી રીતના છોકરાઓને લઈને જાશો તો રસ્તામાં કેટલાય કાંટા અને પથ્થરો આવશે ને તમે કેવી રીતે હટાવશો? આ તેનો બાપ છે, બીજા તો પારકા છે.
તો એને શું આના પર દયા હશે? થોડો વિચાર કરી લો અને નવેસરથી જિંદગીની શરૂઆત કરો. એટલે જીવન છે, સુખ દુઃખ તો આવ્યા કરે. સાસુ સાથે તો આપણો પતિ જ હોય છે અને આપણો પરિવાર હોય છે. એ સાથે સંપીને રહે અને આજ પછી ક્યારે આવું નહીં બને એવું મારું મન કહે છે. કારણ કે આ પસ્તાવો છે એમનો. સિયા, આને સુધારવાનો એક મોકો આપ. હજી સમય છે, મોડું નથી થયું. મમ્મી, મોકો તો એને મળે કે જેને ભૂલ કરી હોય, પણ આમણે તો ચોખ્ખો અપરાધ કર્યો છે. આને તો હું માફ નહીં કરું ક્યારે પણ. બેનબા જે થયું તેના પર ધૂળ વાળી ગયો. આ હારું ન લાગે. હા, તમારો પંખીનો માળો વિખાઈ જશે. હા, બંગલો, આ રૂપિયા, આ સંપત્તિ કોના માટે? આ છોકરાઓની તો છે જે થયું તે બધું ભૂલી જાઓ. સિયા, હજી સમય છે. જીત છોડી દે. જ્યાં સુધી તું આ ઘરની અંદર છે ને ત્યાં સુધી તું સલામત છે. જેવી તું બહાર નીકળીશ ને, મુખ્ય વરુઓ બેઠા જ છે. હજી પણ કહું છું, મોડું નથી થયું. અને હવે હું તને ખાતરી આપું છું કે આ બાળકો પર ઊની આંચ નહીં આવે. અને હું માં હોવા છતાં મેં તને વચન આપ્યું છે અને આને હું લલકાર કરું છું કે હવે પછી આની કોઈ પણ ભૂલ થશે તો હું તને ઘરની બહાર લાત મારીને કાઢી મૂકીશ અને તને હું મારી સાથે રાખીશ. આ એક માનું વચન છે. દાદી, તમે એમ કહો છો ને કે બાર ભૂખ્યા વરુઓ બેઠા છે, પણ એની સિંહણ જેવી દીકરી બેઠી છે. હું એ મારા મમ્મીને કાંઈ નહીં થવા દઉં. મને ખબર છે બેટા કે જેવી માં છે એવી જ દીકરી છે. મજબૂત પણ અને જિદ્દી પણ. પણ બેટા, તું હજી એટલી બધી નાની છે કે તું સામનો નહીં કરી શકે. પણ છતાંય મને તારા માટે ગર્વ છે કે તું તારી માનું રક્ષણ કરીશ જ. દાદી, તમે એમ કહો છો ને કે હું નાની છું, પણ મારામાં બુદ્ધિ બહુ મોટી છે. હા બેટા, બુદ્ધિ છે જ તારામાં. અને મને એ પણ ખબર છે કે તું એનું રક્ષણ કરીશ જ. પણ છતાંય સમય બહુ ખરાબ છે બેટા. એની સામે લડવું અને જજુમવું બહુ અઘરું છે. સમય ગમે એવો હોય દાદી, પણ અમને સમય સાથે ચાલતા આવડે છે, એટલે તમે અમારી ચિંતા નહીં કરતા. અને મમ્મી, તમે એમ કહો છો ને કે બહાર હું સલામત નહીં રહું, તો મારું એવું માનવું છે કે હું બહાર જ સલામત રહીશ. આ તમારા ઘરમાં સલામત નહીં રહું, તમારા દીકરાથી. સિયા, પ્લીઝ બધું ભૂલી જા ને, અને આપણે ફરીથી નવી શરૂઆત કરશું. પ્લીઝ સિયા, મને સમજવાની કોશિશ કર. મને અફસોસ છે મારી ભૂલનો. નવી શરૂઆત શું? હું મારા સંતાન વગર કરીશ? હું અહીંયા રહું એટલે તમારે મારા સંતાનનો ભોગ જ લેવો છે ને? અને તમે પણ સાંભળી લો, પેલી કહેવત છે ને, પુત્રની પૂંછડી વાકી હોય ને એ વાકી જ રહે. હવે હું કોઈનું સાંભળવા નથી માંગતી. હું જાઉં છું. સિયા, બેનબા, સિયા. બેનબા,